તુલા રાશિનું સાપ્તાહિક રાશિફળ 17 નવેમ્બર 2025 થી 23 નવેમ્બર 1925 સુધીનું સાપ્તાહિક રાશિફળ કન્યા રાશિના લોકોને માટે સાપ્તાહિક રાશિફળ સાથે ઉપાય પણ મળશે। મિત્રો, અમારી ચેનલમાં આપનું દિલથી સ્વાગત છે। અહીં તમને ગુજરાતી ભાષામાં દૈનિક, સાપ્તાહિક, માસિક અને વાર્ષિક રાશિફળના વિડિયો મળશે। જો તમને રાશિફળ ગમે તો લાઇક અને શેર કરશો અને જો તમે નવીન છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તમારા એક સબસ્ક્રાઇબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। સાપ્તાહિક રાશિફળ એટલે કે આખા અઠવાડિયાનો કે આગલા અઠવાડિયાનો ભવિષ્યનો અંદાજ લગાવવાનું કામ। આગાહીને અંગ્રેજીમાં વીકલી હોરોસ્કોપ કહેવામાં આવે છે, જ્યારે ભારતમાં કેટલાક સ્થળોએ તેને સાપ્તાહિક રાશિફળ તરીકે પણ ઓળખાય છે। સાપ્તાહિક રાશિફળથી વ્યક્તિ પોતાની રાશિના આધારે આવતા 7 દિવસની માહિતી મેળવી શકે છે। કેટલાક લોકો સાપ્તાહિક રાશિફળને સાપ્તાહિક ફલાદેશ પણ કહે છે। આમાં આખા અઠવાડિયાના રાશિચક્રના આધારે વ્યક્તિના ભવિષ્યનો અંદાજ લગાવવામાં આવે છે કે આવનારા 7 દિવસમાં કઈ દિવસો સારા કે ખરાબ રહેશે। રાશિફળનું મહત્વ બધાએ જ સારી રીતે સમજેલું છે। દૈનિક રાશિફળ અને માસિક રાશિફળની જેમ સાપ્તાહિક રાશિફળ પણ રાશિફળનો એક પ્રકાર છે, જેમાં રાશિના આધારે આખા સપ્તાહનું ભવિષ્ય બતાવવામાં આવે છે। આપણે સૌ જાણીએ છીએ કે ગ્રહોની સ્થિતિ રોજ બદલાય છે અને ક્યારેક તો એક અઠવાડિયાની અંદર એ ખૂબ જ બદલાઈ જાય છે। આવી સ્થિતિમાં દૈનિક રાશિફળ ઉપરાંત સાપ્તાહિક રાશિફળનું જીવનમાં ખાસ મહત્વ હોય છે। સાપ્તાહિક રાશિફળ દ્વારા જાતક જાણી શકે છે કે અઠવાડિયું તેના માટે શુભ રહેશે કે નહીં અને ભવિષ્યમાં નસીબ કેવો રહેશે તે પણ સમજાય છે। અઠવાડિક રાશિફળ અથવા સાપ્તાહિક રાશિફળ તમને આખા સપ્તાહમાં આવનારી તમામ સમસ્યાઓ, યાત્રા, મિલકત, કુટુંબ, આરોગ્ય, ચિંતા, નુકસાન, નફો અને આવા વિષયોમાં અઠવાડિયે શું થવાનું છે તેની જાણકારી આપે છે। લોકો અઠવાડિયાની શરૂઆતમાં પોતાનું સાપ્તાહિક રાશિફળ વાંચે છે અને દરેક પરિસ્થિતિ માટે મેન્ટલી તૈયાર રહે છે। આ અઠવાડિયું શુભ અને ભાગ્યશાળી રહેશે। તમારા કોઈ મોટા સપનાઓ પૂરા થઈ શકે છે, જેના કારણે ઘરમાં ખુશીનો માહોલ રહેશે। આ અઠવાડિયું કેટલાક રાશિના જાતકો માટે બહુ જ શુભ રહેશે, જ્યારે બીજાને સાવચેત રહેવું પડશે। ચાલો જાણીએ કે આ અઠવાડિયું કન્યા રાશિ માટે કેવું રહેશે। કન્યા રાશિના લોકો માટે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને મેદસ્વીપાન, મધુમેહ જેવા મુદ્દાઓ પર ધ્યાન આપવું જરૂરી રહેશે। દર્દીઓએ પોતાની કાળજી લેવી અને સમયસર દવા લેવી ખૂબ જ જરૂરી છે। સાથે સાથે જો તમારું કોલેસ્ટ્રોલ વધારે છે તો તેને પણ કાબૂમાં લાવવાનો પ્રયાસ કરવો જોઈએ, કારણ કે આથી તમારું આરોગ્ય ઘણું સુધરે છે। આ અઠવાડિયે તમારી રાશિનું નાણાકીય વ્યવસાય સામાન્ય કરતાં વધારે સારી રહેશે। એક તરફ જ્યાં અનિચ્છનીય ખર્ચ તમને થોડો તકલીફ આપે છે, તો બીજી તરફ ઘણી જગ્યાઓથી પૈસા આવવાના કારણે તમે આ બધાથી છુટકારો મેળવી શકશો। આથી તમારા ચહેરા પર એક અલગ જ ખુશી જોવા મળશે। આ અઠવાડિયું સારું છે તો જૂના મિત્રો કે નજીકના મિત્રોને મળી બોલાવો। તારી પાસે એક્સ્ટ્રા એનર્જી હશે, જેથી કોઈ પાર્ટી કે ઇવેન્ટ સેટ કરવા માટે મજા આવશે। પણ પહેલા ઘરના લોકો સાથે વાત તો કરી લેજે। યોગ પણ ચાલુ રહેશે। લવ લાઈફ તો એકદમ જમશે। પ્રેમી સાથે ટ્રીપ પર જવાથી મજા આવશે। તમારું રિલેશનશિપ વધારે મજબૂત થશે અને બંને એકબીજાને વધારે સમજશો। જે પણ રોકાણ કર્યા છે તે આ અઠવાડિયે ફાયદા લાવશે। પણ જો તું ભાગીદારીમાં વેપાર કરે છે તો ભાગીદારોની સામે આવવા પડે તેવું હશે, જેના કારણે તું આ સમયે મળતી દરેક તક ગુમાવી શકે છે। આ અઠવાડિયે ઘણા વિદ્યાર્થીઓ તેમના જ્ઞાનનું સારું પ્રદર્શન કરશે અને ઘરે કોઈ કામમાં મદદ કરશે,
જેના લીધે માતાપિતાની વખાણ અને પ્રશંસા મળશે. આ દરમિયાન તું પોતાના અભ્યાસમાં વધારે અહંકાર ન બતાવજે. તારી ચંદ્ર રાશિના 12મા ઘરમાં કેતુ દેવ રહેશે અને ગુરુ ગ્રહ તારી ચંદ્ર રાશિના 11મા ઘરમાં હશે. ઉપાયરૂપે દરરોજ નારાયણ નિયમનો પાઠ કરજો. આ આપવામાં આવેલી માહિતીની ચોકસાઈ કે વિશ્વસનીયતાની કોઈ ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે ધર્મગ્રંથોમાંથી આ માહિતી મેળવી તમને આપી છે. અમારું માત્ર સૂચના આપવાનો ઉદ્દેશ છે. આ માહિતી સાચી કે પ્રામાણિક છે એની ખાતરી આપવી શક્ય નથી. તેથી કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવો. હર હર મહાદેવ. હર